टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તો ગુજરાતમાં જિલ્લા પ્રમુખોની નિમણૂક પર અમિત ચાવડાની પ્રતિક્રિયા સામે આવી છે। ચાવડાએ કહ્યું છે કે કોંગ્રેસનું ડેલિગેશન રાજ્યના તમામ જિલ્લાઓમાં ગયું અને સંગઠનની સમીક્ષા સાથે એક્સરે કરવામાં આવ્યો છે। દાવો છે કે રાજ્યમાં ભાજપ વિરોધી લહેર છે, જેથી સરકાર સામે જમીની લડાઈ લડવા મજબૂત સંગઠનની રચના કરાશે। ચાવડાનો દાવો છે કે પ્રમુખોની નિમણૂકની પ્રક્રિયા કોઈની પણ ભલામણ વગર કરવામાં આવી છે। જિલ્લામાં ગયા, તાલુકા વાઇઝ બધા જ કાર્યકરોને સાંભળ્યા, સામાજિક રાજકીય આગેવાનોને પણ સાંભળ્યા અને બધા જ જિલ્લાનું સંગઠનની સમીક્ષા પણ કરી। આખી પાર્ટીના સંગઠનનો એક્સરે પણ કરવામાં આવ્યો અને આ બધું કરવા પાછળનો હેતુ એ જ હતો કે જ્યારે પ્રજાના પ્રશ્નો માટે લડવું છે, એક તરફ ભારતીય જનતા પાર્ટીની જે સરકાર છે ફક્ત વાયદા વચનો આપ્યા છે, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલે છે, લોકો ત્રાહિમામ છે, તો એવા સંજોગોમાં સરકાર સામે જમીની લડાઈ લડવા એક મજબૂત સંગઠન જોઈએ અને મજબૂત